પોરબંદર શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા કે જ્યારે માત્ર 12 વર્ષનું જે બાળક હતું તેણે 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. આ વાંચતા જ આમ શરીરના રૂવાડા ઊભા થઈ જાય. એક તરફ જ્યારે દીકરી હંમેશા પોતાના અંગતજનો સાથે હૂંફ અનુભવે, પરંતુ રક્ષક જ ભક્ષક બને તો શું કરવાનું? 3 કે 4 વર્ષની નાની બાળકીઓ કે જેને ડર શબ્દનો અર્થ સુદ્ધા ખબર નથી, અને આ દરિંદાઓ પોતાની હવસને સંતોષવા માટે આ માસૂમોને પીખી નાખે છે. અને આવી ઘટનાઓને જોતા લાગે છે કે લોકોમાં કાયદાનો ભય જ રહ્યો નથી. અત્યારે સવાલ એ ઊભો થાય છે કે માત્ર 12 વર્ષનું બાળક આ શીખે છે ક્યાંથી? મોબાઈલ, સોશિયલ મીડિયા કે પછી આસપાસનું વાતાવરણ? પોક્સો એક્ટ કહે છે કે બાળક 12 વર્ષનું છે, કાયદા પ્રમાણે તેને સુધારવું પડે. પણ સવાલ એ છે કે જેણે દુષ્કર્મ કર્યું છે તેને તો સુધારવા માટે મોકલી આપવામાં આવશે, કાઉન્સેલિંગ કરવામાં આવશે, પરંતુ આ 4 વર્ષીય માસૂમ બાળકીને આ રીતે ન્યાય મળે તે કેટલી હદે યોગ્ય છે? સમાજમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે ત્યારે માતા પિતાએ પણ ધ્યાન રાખવું કે મારું બાળક મોબાઈલમાં શું જુએ છે, કોની સાથે રહે છે અને શું શીખી રહ્યા છે. કારણ કે બાળકોના ઉછેરથી જ સમાજનો રસ્તો નક્કી થાય છે. બાળ સુરક્ષા ફક્ત શબ્દ નથી, મહત્વપૂર્ણ જવાબદારી છે.